નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુદેવ। આજે આપણે જોવાના છીએ કે રેખાનો પ્રકાર નક્કી કરવાનો રકમ ઉપરથી કે કયા પ્રકારની રેખા છે, છેદતી રેખા, સંપાતી રેખા કે સમાંતર રેખા। એટલે અંત સુધી બનાવી રહેજો। આપણે આગલા વિડીયોમાં એની નિયમો શીખ્યા છીએ। આ વિડીયોમાં દાખલાની ગણતરી કેમ કરવાની એ આપણે શીખવાના છે અને એકદમ સરળ 2 માર્ક્સમાં પૂછેલ એકદમ સરળ રીતે આપણે માર્ક્સ મળી છે, એટલા માટે આપણે મહેનત કરી છે। તો વિડીયો જોઈએ। એક રકમ અહીં આપણે બોર્ડ ઉપર લખી કે સ્વાધ્યાય આપણે જે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 3.1 છે એનો પ્રશ્ન નંબર 2 કે એમાંથી જે દાખલા પૂછ્યા છે એ આપણે દાખલાઓ જોઈએ। શરૂઆતમાં શું કહે છે કે રકમ આપણે આપી છે 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0। હવે આની ઉપરથી આપણે સહગુણકો તેમના નક્કી કરીએ, એ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ। અને 2 સમીકરણો છે એટલે સહગુણકોને નામ કેવી રીતના આપવાના છે એ પણ આપણે જોયું છે। તો પહેલો સમીકરણ હું લખું a1 બરાબર કેટલા લખીશું 5। જો તમને ખ્યાલ નથી મિત્રો તો ચેનલમાં જાઓ, સબસ્ક્રાઇબ કરો અને આગળનો વિડીયો જુઓ પાર્ટ 1, એમાં તમને આપેલા છે। a1 બરાબર b1 બરાબર કેટલા આપ્યા છે -4 અને આપણે અહીં લખીએ છીએ c1 બરાબર, તો c1 બરાબર કેટલા લખશું આપણે 8। હવે બીજા સમીકરણ માટેની રકમ લખીએ, એને આપણે કહીશું a2, કારણ કે x ની આગળની કિંમત છે આપણે a2 સહગુણક, તો કેટલા આવશે 7। b2 બરાબર કેટલા લઈશું 6 અને c2 બરાબર કેટલા લઈશું આપણે -9। હવે આપણે ગુણોત્તર સ્વરૂપે એને લખીએ, બરાબર છે, તુલના કરીએ, એની તુલના કરવાની કીધી છે। તો કે હું પહેલા લખું છું a1 છેદમાં a2, તો a1 ના છેદમાં a2 બરાબર, તો a1 બરાબર કેટલા છે મારી પાસે 5, a2 બરાબર કેટલા છે 7। પછી બીજી રકમ લખીએ તો કે b1 ના છેદમાં b2 આપણે શીખ્યા છીએ, b1 ના છેદમાં b2, a1 ના છેદમાં a2 નિયમ શીખાવ, દાખલાની ગણતરી કરી પહેલા એની રકમ લખીએ છીએ આપણે। તો કે b1 બરાબર કેટલા છે, તો કે -4 છેદમાં b2, તો b2 બરાબર કેટલા છે 6, છેદ ઉડાડતા હોય તો ઉડાડશું પણ પછી આપણે જોઈએ છીએ। પછી આપણે લખીએ છીએ c1 ના છેદમાં c2, તો કે c1 બરાબર, તો કે c1 બરાબર કેટલા છે આપણી પાસે, તો કે 8 અને c2 બરાબર કેટલા છે -9। તો હવે જોઈએ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2, પેલો નિયમ એ કે એ બંનેની કિંમતો સરખાવી, તો જુઓ તો એ બંનેની કિંમતોનો જવાબ સરખો આવે છે, તો કે ના। અહીંયા તો કે છેદ ઉડતા નથી, અવિભાજ્ય છે, અહીંયા છેદ ઉડાડીએ તો પણ 2 ના છેદમાં 3 આવે, તો આની બંનેની સરખામણી કરીએ તો થતા નથી। તો તુલના ઉપરથી ખબર પડે કે આ બંનેનો જવાબ સરખો નથી। તો આપણે અહીં લખશું કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2, કે બંનેનો જવાબ સરખો આવતો નથી। હવે આ બંનેનો જવાબ સરખો ન થતો, આપણે કાલે જોયું હતું એ પ્રમાણે અગાઉના વિડીયોમાં, કે તો ત્રીજી રકમ તો ચેક કરવાની જરૂર જ નથી। તો કે બંને જવાબ સમાન નથી તો કેવું મળશે, આપણે કોષ્ટક જોયું તો ખ્યાલ હોય તો આપણે શું લખશું કે બંને જવાબ સરખા ન હોય, a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 છે, એટલે આપણે શું લખશું છેદતી રેખા મળે। આગળની રકમ હવે આપણે જોઈએ, બીજી રકમ। વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી રકમ લખી છે કે 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0। આપણે હાડપિંજર તૈયાર રાખ્યું છે, એમાં આપણે રકમ મૂકીએ। તો કે a1 બરાબર કેટલા લઈશું આપણે 9, b1 બરાબર, તો કે 3 રકમો એટલે ગોઠવતા જઈએ। c1 બરાબર કેટલા લઈએ છીએ, તો કે 12, a2 બરાબર તો કે 18, b2 બરાબર 6 અને c2 બરાબર કેટલા લઈએ છીએ આપણે 24। રકમો લખાઈ ગઈ, અંશ અને છેદ સ્વરૂપે એને ગોઠવી તુલના માટે। તો કે અહીંયા લઈશું 9/18, પછી અહીંયા આવશે બીજી રકમ, તો કે 3/12, અહીં રકમ ગોઠવી, સોરી 9/18, અહીંયા આવશે 3/6 છે, સોરી, અને ત્રીજી રકમ છે 12 અને એના છેદમાં આવશે 24। 3 રકમો ગોઠવાઈ ગઈ છે। હવે આપણે છેદ ઉડતા હોય તો ઉડાડીએ, પછી આપણે ખ્યાલ આવશે, સીધું ખબર નહીં પડે। તો અહીંયા આગળ જોઈએ તો કે 9 એકા 9, 9 દુ 18, એટલે આનો જવાબ આવશે 1/2। અહીંયા આગળ છેદ ઉડાડીએ તો 3 એકા 3, 3 દુ 6, એટલે આનો જવાબ આવશે 1/2। ત્રીજી રકમનું ચેક કરી તો 12 એકા 12, 12 દુ 24, એટલે આનો જવાબ પણ આવશે 1/2। તો જુઓ તો કયો નિયમ લાગુ પડે એવું લાગે સાહેબ, 3 જવાબ સરખાવ્યા, તો 3 જવાબ સરખાવે ત્યારે આપણે લખશું કે a1 ના છેદમાં a2 બરાબર, તો કે b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2। 3 ના જવાબ સરખા છે,
ત્રણે ત્રણના જવાબ સરખા હોય તો આપણે કોષ્ટક મુજબ જોયું તો શું આવશે કે ત્રણે ત્રણના જવાબ સરખા હોય એટલે કેવી રેખા મળશે આપણને તો કે સમપાતી રેખા. સંપાતી રેખા મળે. પેલા બેનો તો સરખો છે જ તે, પણ ત્રીજાનો જવાબ પણ સરખો છે તો આપણે શું લખીએ તો કે સમપાતી રેખા મળે. આપણો નિયમ જોયો અને અહીં આપણે લખશું સમપાતી રેખા આપણને મળે છે. રેડી? ત્રીજી રકમ જોઈએ આપણે હવે. હવે આના સહગુણકો આપણે નક્કી કરીએ મિત્રો. તો કે A1 હવે સીધા જ લખીએ, આપણે લખવાની જરૂર નથી. A1 બરાબર કેટલા લેશું તો કે 6. A2 બરાબર કેટલા લેશું 2. અહીં આગળ લેશું B1 તો કેટલા લેશું આપણે -3. અહીં આગળ તો કે સાહેબ કાંઈ નથી તો -1 કારણ કે એનો સહગુણક આગળ કાંઈ નથી લખેલો, માઇનસ વાળી નિશાની છે -1. C1 બરાબર કેટલા લેશું આપણે 10 અને C2 બરાબર તો કે 9. હવે તો આપણે ઝડપથી દાખલો ગણતા થશું એટલે કારણ કે ખ્યાલ આવે. હવે અહીં છેદ ઉડાડીએ તો કે 2 તેરી 6 એટલે આનો જવાબ આવ્યો 3. અહીંયા માઇનસ માઇનસ ઉડી ગયો અને આનો જવાબ આવે 1 તેરી 3 એટલે આનો જવાબ પણ આવ્યો 3. અહીંયા તો છેદ ઉડતા નથી એટલે 10/9. હવે જુઓ તો પહેલા બેનો જવાબ સરખો આવે છે, ત્રીજાનો નથી આવતો. ત્યારે આપણે નિયમ શું લખશું તો કે સાહેબ A1/A2 બરાબર B1/B2. આ બંનેનો સરખો છે પણ ત્રીજાનો સરખો નથી તો કે C1/C2. હવે પહેલા બંનેનો સરખો હોય ને ત્રીજાનો સરખો ન હોય ત્યારે યાદ રાખવું પહેલા બે સરખા આવે ત્યારે આપણે શું લખીએ છીએ કેવી રેખા મળશે આપણને તો કે સમાંતર રેખા મળે. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્રણે ત્રણ પ્રકારના પ્રશ્નો જોઈએ કે પહેલા બેનો જવાબ સરખો ન આવે તો છેદતી રેખા મળે, ત્રણે ત્રણનો જવાબ સરખો આવે તો સંપાતી મળે. પણ આ દાખલો જોઈએ એમાં શું આવ્યું કે પહેલા બંનેનો જવાબ સરખો આવે છે પરંતુ ત્રીજી રકમનો જવાબ સરખો નથી આવતો તુલના કરીએ ત્યારે આપણે કેવી રેખા મળે છે સમાંતર રેખા મળે છે. તો આવા જ દાખલાઓ આપણે સુસંગતતા છે, ઉકેલ મળશે કે નહીં મળે એના દાખલા જોવાના છે પણ એ આ નિયમોને આધારે. અને આ જો નિયમો તમે નથી જોયા તો આપણે અગાઉ વિડીયો અપલોડ કરેલો છે, એમાં તમે જો પાર્ટ 1 ની અંદર નિયમો આપેલા છે. અને જો આવા જ વિડીયો જોવો અને તમને જો ગમતું હોય બરાબર છે, આ વિડીયો ગમ્યા હોય તો તમે ગુરુજીની ચેનલને ખાસ કહું છું મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. રેડી? અને આવા નવા વિડીયો તમને જોવા મળશે. ગણિતના દરેક ચેપ્ટર આપણે આની અંદર અપલોડ કરવાના છે. આભાર.